31 ને લઈને વલસાડ પોલીસ એલર્ટ મોડ પર છે। પાડોશી રાજ્યની સરહદો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। જિલ્લામાં 36 જેટલા પોઈન્ટ ઊભા કરી વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। પાર્ટી પ્લોટ, ફાર્મ હાઉસ, હોટલ પર પોલીસની બાજ નજર છે। નવા વર્ષને લઈને જિલ્લા પોલીસ એલર્ટ મોડ પર થઈ સઘન ચેકિંગ હાથ ધરાયું। પાડોશી રાજ્યમાં દારૂની છૂટને લઈને દારૂ પીને ગુજરાતમાં પ્રવેશતા લોકોને પકડીને કાયદાના પાઠ ભણાવવા પોલીસ દ્વારા વિશેષ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે। આ ઉપરાંત ગેરકાયદેસર રીતે આયોજિત થતી દારૂની મહેફિલો પર રોક લગાવવા જિલ્લામાં આવેલા પાર્ટી પ્લોટ, ફાર્મ હાઉસ, હોટલ પર પણ પોલીસ દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે। अलग अलग पुलिस स्टेशन अंदर वाहन चेकिंगना पॉइंटो ऊभा करवामां आवशे अने 24/7 वाहन चेकिंग चालू रहेशे अने ए माटे कुल 36 जेटला वाहन चेकिंगना पॉइंट आपणे अलग अलग पुलिस स्टेशनमां ऊभा करवामां आवशे। छेल्ला 3 दिवसथी ड्रिंक एंड ड्राइवनी केसो करवानी आपणी ड्राइव चालू छे। બુટલેગરો દારૂ છુપાવવા અવનવા પેંતરા અપનાવે છે, ત્યારે યુપીના શાહજહાંપુરમાં દારૂના તસ્કરોએ નહેરમાં પ્લાસ્ટિકની થેલીઓમાં દેશી દારૂ છુપાવ્યો હતો। લોકોની માંગ મુજબ દારૂનું વેચાણ કરતા, જોકે કોઈ કારણોસર દેશી દારૂની થેલી કિનારે આવી હતી અને એક સ્થાનિકના હાથમાં આવી હતી। નહેરમાંથી દારૂ મળી આવ્યો હોવાના સમાચારથી હોબાળો મચી ગયો। માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને નહેરમાં શોધખોળ હાથ ધરી, જેમાં મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે નહેરમાં દારૂની તસ્કરી અને છુપાવનારાઓની શોધખોળ હાથ ધરી છે। રાજકોટના મેટોડા જીઆઈડીસી વિસ્તારમાંથી નકલી ડોક્ટર ઝડપાયો છે। ગ્રામ્ય એસઓજીએ બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો છે। રાજમંગલ મુરત સહાની નામનો શખ્સ કોઈ પણ ડિગ્રી વગર દાંતનો ડોક્ટર બની બેઠો હતો। એસઓજીએ બાતમીના આધારે છેલ્લા 1 વર્ષથી પ્રેક્ટિસ કરતા નકલી ડોક્ટરની ધરપકડ કરી છે। અલગ અલગ એલોપેથી દવાનો જથ્થો પણ મળી આવ્યો છે। પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી। દાહોદ પોલીસે ચાઇનીઝ દોરી ઝડપી પાડી છે। દાહોદ બી ડિવિઝન પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ દોરી વેચનાર વેપારીને ઝડપી પાડ્યો છે। દાહોદમાં ગોદી રોડ ગણેશ સોસાયટીમાં રહેણાંક મકાનમાં સંગ્રહ કરી રાખેલ પ્રતિબંધિત ચાઇનીઝ દોરી ઝડપાઈ છે। પોલીસે ખાનગી બાતમીના આધારે રેડ કરી મુદ્દામાલ જપ્ત કર્યો। પોલીસે વેપારી પાસેથી કુલ 86 નંગ ચાઇનીઝ દોરીના ફિરકા ઝડપી કુલ 43,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। વેપારી સામે ગુનો નોંધી પોલીસે કાર્યવાહી હાથ ધરી। સુરતના અલથાણમાં મેડિકલ સ્ટોરમાં ચોરી। નવા ખુલેલા મેડિકલ સ્ટોરમાં તસ્કરોએ ચોરી કરી છે। 50,000ની રોકડ સાથે 6 ચોકોબાર આઈસ્ક્રીમની પણ ચોરી કરી છે। તાળા તોડવામાં 40 મિનિટ, ચોરી માત્ર 5 મિનિટમાં પતાવી દીધી છે। 50,000 રોકડા, મોબાઈલ ફોન અને દુકાનનું શટરને નુકસાન કર્યું છે। 3 શખ્સોમાંથી 2 અંદર, 1 બહાર નજર રાખી ચોરીની સમગ્ર ઘટનાને અંજામ આપી ચૂક્યો છે। સીસીટીવીમાં કેદ થયેલા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। પોલીસે સીસીટીવીના આધારે તસ્કરોની શોધખોળ હાથ ધરી છે। તો હાલમાં અલથાણામાં મેડિકલ સ્ટોરની અંદરના દ્રશ્યો છે। નવા જ ખુલેલા મેડિકલ સ્ટોરમાં તસ્કરો આ રીતે ત્રાટક્યા હતા, ચોરી કરી હતી। 50,000ની રોકડ સાથે 6 આઈસ્ક્રીમની પણ ચોરી કરી હોવાની જાણકારી મળી રહી છે। તાળા તોડવામાં 40 મિનિટ લાગી, પરંતુ માત્ર 5 મિનિટમાં ત્યારબાદ ચોરી કરી અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા। જેવા જ દુકાનના માલિક આવ્યા, તેઓ પણ ગભરાઈ ગયા હતા સમગ્ર પરિસ્થિતિને જોઈને। ત્યારબાદ તેઓએ પોતાની અંદર લગાવવામાં આવેલા સીસીટીવીને દુકાનમાંથી ચેક કરતા ખ્યાલ આવ્યું કે કેટલાક ચોર અંદર ઘૂસ્યા હતા। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કીર્તેશ પાસેથી મેળવીશું। કીર્તેશ, ફરી એક વખત પોલીસની જે નાઇટ પેટ્રોલિંગની પરિસ્થિતિ છે તેની સામે સવાલ ઉભા થઈ રહ્યા છે। નવી જ દુકાન હજી બની છે અને ત્યાં પણ ચોરીની શરૂઆત થઈ ગઈ। બિલકુલ, શિયાળાની જમાવટ નથી થઈ, ત્યાં તો ચોરોએ પોતાની ચોરી જમાવટ શરૂ કરી દીધી છે। વિસ્તારમાં ખુલ્લેઆમ એક મેડિકલ સ્ટોરમાં તસ્કરો ચોરી કરતા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। 50,000 રોકડા સાથે 6 જેટલી ચોકોબાર આઈસ્ક્રીમની ચોરી કરવાની ઘટના સામે આવી છે। 40 મિનિટની અંદર માત્ર 5 જ મિનિટમાં આખી ઘટના ચોરીની સામે આવી છે। લોખંડના સળિયા વડે શટર તોડ્યું છે। 2 સળિયા સાથે લઈને આવેલા એક મહિલાની કમાની પર તસ્કરોએ હાથ ફેરો કરી દીધો છે। ખાસ કરીને જે પ્રકારની આ ઘટના છે, સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવતા હવે પોલીસે સીસીટીવીના આધારે ચોરોને પકડવાની તજવીજ શરૂ કરી છે। એટલે કે રાત પડતાની સાથે પોલીસ પેટ્રોલિંગ કરે છે। આ વચ્ચે તસ્કરો સતત ચોરી કરતા હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે। આભાર કીર્તેશ સમગ્ર માહિતી બદલ। તો હાલના જે દ્રશ્યો છે ચોંકાવનારા છે, કારણ કે એક તરફ સુરત પોલીસ મોટી કાર્યવાહીની વાતો કરે છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જોવા મળી રહી છે। દ્વારકાથી સમાચાર। ધાર્મિક ઉત્સવ દરમિયાન ચોરીની ઘટના। ખંભાળિયાના મોવાણ ગામે તસ્કરોનો તરખાટ છે। ભક્તોની ભીડનો લાભ લઈને તસ્કરોએ ચોરી કરી। ભીડમાંથી મહિલાઓના ઘરેણાં સેરવી લીધા। એક તરફ ભક્તો ભક્તિમાં લીન હતા,
ત્યારે બીજી તરફ તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો. એક સાથે 5 જેટલી મહિલાઓના ગળામાંથી તસ્કરોએ નજર ચૂકવીને સોનાના ઘરેણાં સેરવી લીધા હતા. અંદાજે 5 લાખ રૂપિયાની કિંમતના સોનાના દાગીના ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા. ભોગ બનનાર મહિલાઓએ પોલીસ મથકે નોંધાવી છે ફરિયાદ. ખંભાળિયા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા. બનાસકાંઠાના પાલનપુરમાં વિદ્યાર્થી પર હુમલાનો મામલો. પોલીસે હુમલો કરનાર એક સગીર સહિત 4 શખ્સોને દબોચી લીધા છે. પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 1 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. 4 લોકોએ ડેરી રોડ પર વિદ્યાર્થી પર છરી વડે હુમલો કર્યો હતો. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. વડોદરાના પંડ્યા બ્રિજ નીચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. સરકારી એસટી બસે ટર્ન લેતા બાઇક સવાર પર 3 વ્યક્તિને નડ્યો છે અકસ્માતમાંથી વિસ્તારમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે. અકસ્માતમાં એકનું મોત થયું છે જ્યારે 2ને ઈજા પણ પહોંચી છે. ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે બસ ચાલક સામે તપાસ શરૂ કરી દીધી છે. એસટી બસે ટર્ન લેતા બાઇક સવાર 3 વ્યક્તિ અડફેટે આવ્યા હોવાની હાલમાં જાણકારી મળી રહી છે. બદનસીબે અકસ્માતમાં એક વ્યક્તિને તો જીવ ખોઈ દેવો પડ્યો છે, જ્યારે અન્ય 2 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે, જેઓને સારવાર માટે ખસેડી દેવામાં આવ્યા છે. વડોદરાના પંડ્યા બ્રિજ પાસેનો અકસ્માત હોવાની હાલમાં પ્રાથમિક જાણકારી પાસ થઈ રહી છે. દ્રશ્યો પણ આપ જોશો જે બતાવી શકાય તેવા પણ નથી, કારણ કે જે ગંભીર રીતે અકસ્માત થયો છે તેની અંદર બસ ચાલક જે હતા તે પણ જોવા મળી રહ્યા છે. જે વાહન ચાલક હતા તેના પણ નંબર પ્લેટ મળી આવી છે. વડોદરાથી કપુરાઈ નજીક ટ્રિપલ અકસ્માત. 2 ટ્રક અને 1 લક્ઝરી બસ વચ્ચે અકસ્માત થયો છે. અકસ્માતમાં ટ્રક ચાલકનો પગ કપાઈ ગયો છે. નેશનલ હાઈવે 48 પર બની છે ઘટના. તરસાલીથી કપુરાઈ જવાના રોડ પર ટ્રિપલ અકસ્માત થયો છે. અન્ય વાહનોના બેઠેલા લોકોને સામાન્ય ઈજાઓ થઈ છે. અકસ્માત બાદ પોલીસ સ્થળ પર દોડી આવીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. તો વડોદરાના કપુરાઈ નજીકના ટ્રિપલ અકસ્માતના દ્રશ્યો પણ આપ જોશો તો કઈ રીતની પરિસ્થિતિ ટ્રકની છે તેનાથી જ ખ્યાલ આવશે કે કેટલો ભયંકર અકસ્માત થયો હતો. ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. તુરંત વડોદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પહેલા જે વાહનના ટક્કર થઈ હતી, અકસ્માત થયો હતો, તેને ખસેડવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. જે ઇજાગ્રસ્ત લોકો હતા તેઓને પણ સારવાર માટે ખસેડાયા. હૃદયને લગતી બીમારીમાં થયો છે ચિંતાજનક વધારો. રાજ્યમાં હૃદયને લગતી ઇમરજન્સી કેસમાં 12% વધારો થયો છે. વર્ષ 2025માં હૃદયની બીમારીના 96,000 કેસ નોંધાયા છે. અમદાવાદમાં 108 ઇમરજન્સીમાં હાર્ટ ઇમરજન્સીના 26,000થી વધુ કેસ નોંધાયા. ઠંડીની મોસમમાં હાર્ટની તકલીફના કેસોમાં 10% વધારો થાય છે. તબીબોના મતે બદલાતી જીવનશૈલી, આલ્કોહોલ, સ્મોકિંગ અને જંક ફૂડના કારણે કેસોમાં વધારો થયો છે. બદલતી જીવનશૈલી એટલે લોકોની લાઈફસ્ટાઈલ બહુ ખરાબ થઈ ગઈ છે. મોટાપો વધી રહ્યો છે, ધૂમ્રપાન વધી રહ્યો છે, મેન્ટલ સ્ટ્રેસ વધી રહ્યો છે, ફિઝિકલ જે એક્ટિવિટી કરવી જોઈએ એ ઓછી થઈ રહી છે અને બહારનો જંક ફૂડનું પ્રમાણ બહુ વધી રહ્યું છે. તો આ બધા ફેક્ટર્સના કારણથી યંગસ્ટરમાં હાર્ટ ઇલનેસ બહુ વધી રહી છે. અને બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કારણ, લોકો જે હાર્ટની પ્રાથમિક કોઈ સિમ્ટમ્સ હોય એમને રૂટીનમાં ઇગ્નોર કરતા હોઈએ. એટલે જે પ્રિલિમિનરી સિમ્ટમ્સ હોય, સપોઝ માથામાં દુખાવો થવાનો, ગભરામણ થવાનો, થાક લાગવાનો, ઇવન સિમ્પલ ચાલો તો શ્વાસ ચડવાના, જે પ્રાથમિક હાર્ટના કે બીપીના સિમ્ટમ્સ હોય એ શરૂઆતમાં ઇગ્નોર કરતા હોય અને ધીમે ધીમે પછી એ આગળ વધીને મોટી હાર્ટની ઇલનેસ લઈ લેતા હોય. તો વર્ષ 2025માં હૃદયની બીમારીના કુલ 96,000 કેસ નોંધાવા, જે ખૂબ જ મોટી વાત છે, કારણ કે જે રીતે હૃદય રોગના બીમારીના દર્દીઓ વધી રહ્યા છે તે પણ ચિંતા ઉપજાવે છે. સીધાજી